આજે તારીખ 25/9/2025 ચોથું નોરતું આજે આપણે રાજકોટ જિલ્લાના પડદરી તાલુકાના ખજુરડી ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈની વાડી આવ્યા છે. એમની આપણે ભીષ્મા કંપનીનો મેજિક બોલ કપાસ વાયેલો છે. તમે જોઈ લો ફ્લાવરિંગ સિરીઝ. એવું નહીં કે એક છોડોમાં લાખ ગઠ ગમે ત્યાં તમે જોઈ લો આખા ઘેરામાં. માલ પણ એટલો છે, ફાલ પણ એટલો. તો ચાલો આપણે તે ખેડૂત ભાઈની માહિતી લઈએ. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? નિકુંજભાઈ રંગાણી, ગામ? ખજુરડી, પડદરી તાલુકો. બરોબર. આપણે આ કયો કપાસ વાયેલો છે? ભીષ્માનો મેજિક બોલ. મેજિક બોલ. કેટલા પેકેટ વાયા છે? 4 પેકેટ. અને આપણે લાયા હતા ક્યાંથી? એગ્રી બિઝનેસ ટ્રેડર્સ પડદરી. પડદરીથી દર્શનભાઈ ઓલેથી. બરોબર. તો આ કપાસ તમને કેવો લાગ્યો? બહુ સારી વેરાયટી. કેવી રીતે સારી? રોગ પ્રતિકારક શક્તિ સારી, એ ફ્લાવરિંગમાં બહુ સારું. ફ્લાવરિંગમાં બહુ સારું. ટૂંકી ગાંઠે ટૂંકમાં ફ્લાવરિંગ લાગે. અત્યારે માલ કેટલો છે એક છોડવામાં? માલ પુષ્કળ લાગેલો. બરોબર. આમ જીંડવા અંદાજે 80-90 કેટલા છે? હા, 70-80 તો હશે. બરોબર. અને જીંડવા 5 પેશીના કે? હા, 5 પેશી. 50% 5 પેશીના જીંડવા. અને સિરીઝ આમ નજીક છે ને? સિરીઝ ટૂંકી ગાંઠે લાગેલી. અને રોગ જીવાતમાં? રોગ જીવાતમાં બહુ સારું. બરોબર. ગુલાબી ઈયળ? ગુલાબી ઈયળ બિલકુલ નહીં. બરોબર. અને આખાઈમાં આમ ક્યાંય બગડ્યો હોય કે આખાઈમાં એવો ને એવો છે? આખાઈમાં એવો ને એવો. બરોબર. તો આપણે કપાસમાં વસો હોય છે, અંદર ઊભા છે, આખાઈમાં એક જ હરખો છે. તમે માલ લઈ જુઓ. તો આ બીજા બિયારણ આપણે વાવવું હોય બીજા ખેડૂત મિત્રોને તો શું કહીએ? કાંઈ વાવવા જેવી વેરાયટી. વાવવા જેવી વેરાયટી. તમે આ પહેલે જ વર્ષે વાવી હતી કે? હા, પેલા 19 સાલ વાવી. તમને આ કોના કહેવાયથી તમે વાવી ભલામણ કરી? દર્શનભાઈના કહેવાય. બરોબર. દર્શનભાઈના. તે ગયા વર્ષે ક્યાંય જોયું હતું કે એમનામ વિશ્વાસ જ? વિશ્વાસ છે. બરોબર. આનો ઉતારો અંદાજે કેવો આવે? ઉતારો 25-30 મણ ગણવાનો. 25-30 મણ વીઘે. બરોબર. તમને તો આ બિયારણથી આમ સંતોષ ને? હા. તો આ બિયારણ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો કાંઈ વાંધો નહીં ને? ના, વાવવા જેવી વેરાયટી. કાંઈ વાંધો નહીં. તમે પણ ભલામણ કરજો અને અમે પણ બીજાને કહીશું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાલ જો આ વિડીયો દરેક ખેડૂતો સુધી પુગાડો. અને હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને આમાં ટોટલ બિયારણના વિડીયો છે, તમે જુઓ. આ આજનો તારીખનો કપાસ છે. દરેક વિડીયો જુઓ અને દરેક ખેડૂતોને વિડીયો મોકલો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.